ચૈતર વસાવાને લઈને સમાચાર આવી રહ્યા છે। ચૈતર વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ અને સરકારી અધિકારીઓનો જાહેર મંચ પર ઉધડો લીધો હોવાના સમાચાર। મિત્રો, ચૈતર વસાવા સ્ટેજ ઉપર બબાલ કરી, ચૈતર વસાવા કેમાં બબાલ કરી તેને લઈને આપણે આ વિગતવાર વિડીયોની અંદર જોઈશું। મિત્રો, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસીના મસીહા કહેવાતા ધારાસભ્ય કાયમ માટે સોશિયલ મીડિયાની અંદર આપણે જોઈએ છે કે તેઓ ચર્ચામાં રહેતા હોય છે। ચૈતર વસાવા અને મનસુખ વસાવા અવારનવાર કંઈક ને કંઈક નવું લઈને આવતા હોય છે। તો મિત્રો, આ વખતે મનસુખ વસાવાની હાજરીમાં ચૈતર વસાવાએ કરી બબાલ। મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા અને એક જ મંચ ઉપર ભાજપ અને આપના કાર્યકર્તાઓ બેઠા હતા। ત્યાં ચૈતર વસાવા આ એક સામાજિક પ્રસંગની અંદર ચૈતર વસાવા બબાલ કરી હોવાના સમાચાર છે। તુતુ મેમે પણ સર્જાઈ હતી। તો મિત્રો, શા માટે ચૈતર વસાવાએ તુતુ મેમે કરી એ આપણે વિગતવાર જોઈએ। તો મિત્રો, ચૈતર વસાવાના વિસ્તારની અંદર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે કાર્યક્રમ હતો વિદ્યાર્થીઓને લઈને કંઈક કાર્યક્રમ હતો અને ત્યાં મનસુખ વસાવા સહિતના સાંસદ અને તેઓના ધારાસભ્યો ભાજપના અને કલેક્ટર અને ત્યાંના અધિકારીઓ સહિત બધા જ ત્યાં સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા। ત્યાં આ સ્ટેજ ઉપર ચૈતર વસાવાને આ પ્રોગ્રામમાં આમંત્રણ આપવામાં ન હતું આવ્યું। તેને જ લઈને ચૈતર વસાવાને રોષ જામ્યો હતો કે મારા વિસ્તારમાં મારા આદિવાસીઓ માટેનો જે કાર્યક્રમ છે તેમાં મને કેમ આમંત્રણ નથી આપ્યું। તેને જ લઈને ચૈતર વસાવાનો ગુસ્સો બે ગણો વધ્યો હતો। કારણ કે ચૈતર વસાવા આદિવાસી સમાજને વારંવાર તેઓ ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય ત્યાં પહોંચી જાય છે ને આદિવાસીના નામે તેઓ રાજનીતિ પણ કરે છે। તો મિત્રો, રાજનીતિ પણ કરે છે ને ક્યારેક સારા કામો પણ કરે છે। આદિવાસી સમાજને લઈને વિદ્યાર્થીઓના કામો હોય તોય ભલે પીડિત પરિવારોને કંઈક અન્યાય થાય છે ત્યાં પણ ચૈતર વસાવા હોય છે। એટલે માત્ર રાજનીતિ તો નથી કરતા, પરંતુ સમાજની લાગણીથી પણ ઘણા કામો તેઓએ કર્યા છે। તો મિત્રો, ચૈતર વસાવા આ કાર્યક્રમની અંદર તેઓને આમંત્રણ ન હતું મળ્યું અને કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે ચૈતર વસાવા આવે છે અને ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં ચૈતર વસાવાને ત્યાં સ્ટેજ ઉપર માઇકની અંદર બોલવા માટે આપે છે। ત્યારે ચૈતર વસાવા સારા એવા ત્યાંના મંત્રીશ્રીના પણ વખાણ કરે છે, કારણ કે તેઓનો વિસ્તારની અંદર જે કામો થયા છે તેને લઈને સરકારના વખાણ પણ કરે છે। ને પછી છેલ્લે મિત્રો, ચૈતર વસાવાનો બાટલો ફાટે છે કે આટલો મોટો કાર્યક્રમ મારા વિસ્તારની અંદર કરવામાં આવ્યો તો મને આમંત્રણ કેમ નહીં। તો ચૈતર વસાવા આને જ લઈને સરકારી અધિકારીઓ અને કલેક્ટર સહિતના જે અધિકારીઓ જે છે તેઓનો ઉધડો લીધો। સાથે સાથે ભાજપના જે નેતાઓ છે તેમને પણ ઘણો ટોનો માર્યો અને આને જ લઈને તુતુ મેમે પણ સર્જાઈ જાય છે। તો મિત્રો, ચૈતર વસાવા છે આને જ લઈને સ્ટેજ ઉપર જ બબાલ કરી પાડે છે। તો મિત્રો, બધાને શાંત પાડવામાં આવે છે અને બધાને શાંતિથી બેસાડવામાં આવે છે અને ચૈતરભાઈને પણ શાંતિથી ખુરશીમાં બેસાડવામાં આવે છે। તો મિત્રો, ચૈતર વસાવાને આમંત્રણ ન અપાતા ચૈતર વસાવાએ બબાલ કરી હતી। તો મિત્રો, ચૈતર વસાવાને લઈને તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।